સમાચાર રાધનપુરથી સામે આવ્યા છે। મીડિયાના અહેવાલ બાદ જાગ્યું છે તંત્ર। રાધનપુરના કલ્યાણપુરા આંગણવાડીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃત યુવાનોએ અવાજ ઉઠાવતા આખરે મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું। વાત કરીએ છીએ કલ્યાણપુરા ગામની તો ત્યાં ઘટના બની છે। આંગણવાડીના કામકાજમાં કોન્ટ્રાક્ટર સહિત અધિકારીઓની મેલી મુરાદના કારણે આંગણવાડીના કામમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે। જે બાદ ગામના જાગૃત યુવાનો દ્વારા આંગણવાડી કામની તપાસની માંગ કરાતા અને ગેરરીતિ અટકાવવા સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી। આખરે મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે। ગામના જાગૃત યુવાનોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા પાયાના કામકાજમાં થઈ રહેલ ગેરરીતિને અટકાવવામાં આવી છે। તો રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર અને મિલીભગત અધિકારીઓ દ્વારા મોટા પાયે ગેરરીતિ આચરતા જાગૃત નાગરિકોએ યોગ્ય તપાસ કરાઈ છે અને ફરીથી નવીન પાયાનું નકશા મુજબ બાંધકામ શરૂ કરાયું છે। આપને જણાવી દઈએ કે કલ્યાણપુરા આંગણવાડી નકશા પ્રમાણે કામ અને પાયાના ઊંડાણ બાબતે જાગૃત નાગરિકો દ્વારા 50થી વધુ યુવાનો તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર આપી ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો ગામના યુવાનો દ્વારા કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવતા હોય અને બેદરકારી દાખવતા હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। આખરે મીડિયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા તપાસ કરી પાયા પરથી ઊંડાણ કરી કામકાજ શરૂ કરવામાં આવતા ગ્રામજનોની માંગ અને અવાજ ઉઠ્યા બાદ જાગૃત યુવાનોની મહેનત રંગ લાવી હોય તેવા દ્રશ્યો કલ્યાણપુરા ગામના જોવા મળ્યા।